એ કેમ છો વીણાબેન? બસ મજામાં હો હું. અમે છે ને એટલે નહોતા દેખાતા. હું છે ને હજી 2 દિવસ પહેલા જ આવી. અરે વિયેતનામ ગયા તા વિયેતનામ. હા અરે વાત જવા દો, બહુ મજા આવી. શું? કોણ કેતું તું? વાંકાનેર? વાંકાનેર કઈ નહોતા ગયા, વિયેતનામ ગયા તા વિયેતનામ. અરે તમે કેતા હોય ને તો પાસપોર્ટ એ બતાવું. અને આ જો આ કપડા ન્યાના જ છે. હું વિયેતનામ જાઉં ને એટલે આખા વર્ષના કપડા ભેગા લેતી આવું. મને છે ને અહીંના કપડા તો ફાવતા જ નથી, સાવ ચીપ હોય છે. હું ત્યાંના જ કપડા પહેરું છું. શું? શનિવારીમાં જોઈતી મને? કાલે? યુ મીન ટુ સે સેટરડે માર્કેટ? અરે વીણાબેન, તમે બોલતાય નહીં આવું. તમારા ભાઈ મને ક્યાંય મૂકી આવશે. અને સેટરડે માર્કેટ ક્યાં આવી એ મને નથી ખબર. રીલી? હા, શું કે તમારા સાસુમાં ધમપછાડા કરે છે? મેં તો છે ને મારા સાસુને કાર આપી દીધી છે, એ ડ્રાઈવર સાથે. રોજ રાજકોટના બધા મંદિર ફેરવે અને સાંજે છે ને જમવા ટાઈમે એ ઘરે આવે. સાવ શાંતિ થઈ ગઈ છે. અરે કાઈ ઝંઝટ જ નહીં ને, માથાકૂટ જ નહીં કોઈ જાતની. મારા માટે કોફી બનાવો છો? અરે વીણાબેન, ખોટું ન લગાડતા, પણ છે ને સોરી, હું છે ને આ સાદી કોફી છે ને પીતી જ નથી. એકચ્યુઅલી છે ને મને સ્ટારબક્સ ની કોફી જ ભાવે છે. મને જ્યારે મન થાય ને ત્યારે સ્ટારબક્સ ની કોફી જ પીવા વઈ જાઉં. ત્યાંની કોફીમાં છે ને આમ એક અલગ જ નશો હોય છે. હા એ વીણાબેન, એક વાત તો કહેવાની રહી જ ગઈ તમને. અરે અમે આવતું ઉનાળુ વેકેશન આવે ને એમાં છે ને યુરોપ ફરવા જવાનું વિચારીએ છીએ. યુરોપ, આખું યુરોપનું ફરી લેવું છે. એમાં એવું છે ને કે તમારા ભાઈને ફરવાનો તો બહુ જ શોખ. હા કાલે જ કહેતા હતા મને કે મારે છે ને બધા ભાઈબંધુ હારે થાઈલેન્ડ જવું છે. અરે મેં કીધું જો અમને લીધા વગર જવું હોય ને તો થાઈલેન્ડ એકલા તો ન જ જવા દઉં, બહુ દૂર રહ્યું ને. રૂકો જરા, એટલે સબર કરો. પછી કીધું મેં કીધું થાન જાતા આવો, જાવ. થાન તમારે બધા સાથે જવું હોય તો નજીક જ છે. એમાં એવું છે કે આઘું રહ્યો ને થાઈલેન્ડ ગામ, એટલે એ બધું જવા દ્યો. હું શું કહું છું, તમારા નણંદનું લગ્નનું કઈ નક્કી થયું કે નહીં? અમારે તો ના, અમારે તો વાત ચાલુ જ છે. અમેરિકા. મારા નણંદને છે ને નણંદ બાને જેવું તેવું કઈ હાલે જ નહીં. હમણાં જ જવાનું છે અમેરિકા છોકરો જોવા. હા, અને ગયા મહિને ગયા તા ઓસ્ટ્રેલિયા છોકરો જોવા. અરે ઓસ્ટ્રેલિયા તો આપણા કરતા બહુ જ આગળ છે. ત્યાં તો છે ને નાના નાના છોકરા હોય ને એ ઇંગ્લિશ બોલતા હોય. અને તો તમારા ભાઈને આવડે ને ઇંગ્લિશ બોલતા, એટલે વળી વાતો કરતા હોય બધા સાથે. મેં તો તમારા ભાઈને છે ને કાલે જ કીધું કે એક પ્રાઇવેટ પ્લેન લઈ લ્યો ને. શું છે, વારે ઘડી આપણે જવું હોય ને વિદેશ તો વાંધો ન આવે. એને સવારે ઉઠ્યા, બ્રશ કર્યું અને પ્લેનમાં બેસીને દુબઈ. 4 કલાકમાં તો આપણે દુબઈ પહોંચીને બકલાવા ખાતા હોય, તો વાંધો તો ન આવે. અરે હું ક્યારની કહું છું કે એવું કરો. અને હા, ઓલા અટલ સરોવર પાસે કેટલી જમીન છે. મેં કીધું ત્યાં છે ને એકાદી ભાડે લઈ અને પ્લેનનું પાર્કિંગ થઈ જાય ને એના માટે રાખી લ્યો ભાડે. પણ મારું માને કોણ? હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બસ જો હવે ઇમ્પિરિયલ હોટલમાં જાશું જમવા. અમને શું ત્યાંનું જ ભાવે. પાછા તમે આ બધું પાછા કોઈને કહેતા નહીં હો. હાલો હવે મળ્યા પછી ત્યારે આવજો. દીદી વાહ દીદી.